નમસ્કાર. જીવનની અંદર મા બાપનું મૂલ્ય, મા બાપ વગરની જિંદગી ખૂબ અઘરી હોય છે અને આપ બધા જાણો છો કે માતા પિતા વગરના બાળકો માટે મહીપતસિંહ ફાઉન્ડેશન ખૂબ મહેનત કરી રહ્યો છે, ખૂબ કામ કરી રહ્યો છે અને સ્પેશિયલી બાળકોના ભણવા માટે. એક એવું જ આપણી પાસે એક બાળક છે. શું નામ બેટા તારું? પ્રિન્સ. પ્રિન્સ નામ છે. તારા બેટા મમ્મી પપ્પા બંને નથી. શું થયું તું? મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા, મારી મમ્મી બીજે મેરેજ કરી લીધા. તારી ઉંમર કેટલી બેટા? 12. 12 વર્ષ છે. કયું ગામ તારું? બોરિયાળા. બોરિયાવા તાલુકો કરબડા, જિલ્લો દાહોદ. કોને જોડો બેટા તું? દાદા દાદી એકલા જ છે? દાદી બી છે. જમવાનું દાદી બનાવે. કેમનું ભણ્યો અત્યાર સુધી એકલો? કેટલા વર્ષથી એકલો છો તું? 6 વર્ષથી. તારા પપ્પા જોયા ત્યાં? યાદ જ નહીં. મમ્મી શું થયું તું તારા પપ્પા? એક્સપર્ટ થઈ ગયા. કેમને એક્સપર્ટ થઈ ગયા હતા? દિવાનિયાવડ. શું થયું તું પણ? એક્સિડન્ટ થયો? આ બાળકે એક્સિડન્ટની અંદર એના પપ્પા ગુમાવ્યા. એના પપ્પાના મૃત્યુ પછી એના મમ્મી છે એ બીજે મેરેજ કરીને જતા રહ્યા. બાળક સાવ એકલો થઈ ગયો. દાદા દાદીની પાસે રહે છે. પણ આવા કેટલાય દીકરા હશે જે ખૂબ અઘરી જિંદગી જીવતા હશે, પણ એ બધાને અમે આવકારીએ છીએ. આવો મહીપતસિંહ ફાઉન્ડેશન તમારી સાથે છે. આ બાળકને મેં લેતા પહેલા પ્રોમિસ માંગી કે તારે ક્યારે મને છોડીને નહીં જવાનું. મને છોડીને ક્યારે? પાકું પ્રોમિસ? મારી સાથે જ રહેવાનું, ક્યારે નહીં જવાનું? હો, ગેરંટી? વાહ. સો પ્રિન્સ ઓલવેઝ મારી સાથે રહેશે અને હવે ધોરણ 6 ની અંદર મારા ત્યાં જ અભ્યાસ કરશે અને હવે મોટું પણ આપણે બધા મળીને કરીશું અને આવા કેટલાય પ્રિન્સોને આપણે સહારો આપવાનો છે. આવો મહીપતસિંહ ફાઉન્ડેશન. થેન્ક યુ. ખાસ અગેન આજે ફરીવાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભેરડા ગામથી આ બધા જ ભાઈઓ આવ્યા છે. લગભગ રાતે કેટલા વાગે નીકળ્યા હતા બધા? રાતે 8 વાગે નીકળ્યા હતા. 8 વાગે નીકળ્યા હતા. આ બધા જ ભાઈઓ સ્પેશિયલી મોરબી છેક વાંકાનેર થી ઘઉં લઈને આવ્યા છે. કેટલા ઘઉં લઈને આવ્યા છો? 120 મણ. 120 મણ ઘઉં લઈને આવ્યા છે. વાહ. સો કેમની પ્રેરણા મળી તમને બધાને? તમારા વિડીયો જોઈને કે જવું છે. અને જેમ ગઈકાલે બી કહ્યું હતું, આજે ફરી વાર કહીએ છીએ કે આ વખતે ઘઉં માટે મોરબી જિલ્લાએ રેકોર્ડ બ્રેક કર્યો છે અને મહીપતસિંહ ફાઉન્ડેશનનું લગભગ કહી શકાય કે આખા વર્ષનો જે ઘઉંનો ખર્ચો છે એ મોરબી જિલ્લાએ ઉપાડી લીધો છે અને સુરેન્દ્રનગર જિલ્લાએ ઉપાડી લીધો છે એવું કહી શકાય. કારણ કે આ વખતે અદભુત પ્રેમ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાએ આપ્યો છે. સો બધા જ ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર મિત્રો તરફથી ગામડેથી ઘઉં એકત્રિત કરીને મહીપતસિંહ ફાઉન્ડેશન સુધી આવી રહ્યા છે. સો આ બધાનો આભાર. આખા ગામનો સાથ સહકાર થી બધા ઘઉં આપ્યા. આખા ગામના લોકો આપ્યા. 5 મણ, કોઈ 10 મણ, કોઈ મણ, જેવી કેપેસિટી હતી એ મુજબનું. ખૂબ સરસ. સો કહેવાય છે કે મહીપતસિંહ, મને ઘણા લોકો પૂછતા હોય છે કે દાન કેટલું આપવાનું હોય, તમારે ત્યાં કેટલું દાન લેવાય? તમે 1 કિલો ઘઉં ઉઘરાઈને બી તમે અહીંયા 10 મણ કે 10 કિલો કે 20 કિલો લઈને આવશો તો બી એ દાન છે. દાનની કોઈ એકચ્યુઅલ કિંમત નથી હોતી. દાન એ તમારી આપવાની ભાવના છે. સો 1 કિલો ઘઉં પણ અમારા માટે ઇનફ છે. કદાચ એ ઘણા બધા લોકોનું મતલબ પેટ ભરવા માટે કામ આવી શકે છે. સો થેન્ક યુ. આ બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર. હા ને? થેન્ક યુ.